અલ્યા જોઈને હેડો ને અલ્યા એ કાકા તમે કાકા હુઆ વાહ દીપા વાહ લે સરસ તું વળી ક્યારે આવ્યો હું તો હમણાં જ આવ્યો હું મારા વાઈફ ને લઈને હા સાચું સારું થયું કીધું હો વાઈફ છે આ તો થાઈલેન્ડ છે ના ફેમિલી સાથે ઓકે, ઓકે. અને કાકા હું શું કહેતો હતો હા. વાઈફ ને લઈને આવ્યો સારી હોટલ જુઓ રોકાવા માટે મારે છે ને ભાઈ પહેલી વખત આવ્યો ને તો રોકાવામાં તકલીફ તો હતી આ નિકેશ ભાઈએ છે ને મને એક સરસ હોટલ બતાવી દીધી કોઈનિંગ હોટલ અને ત્યાં તમે રહેશો ને તો તને એમ લાગશે આ હા ઘર જ આટલું સરસ હતું એવી જ રીતની હોટલ એવું છે હા તો વધો નહીં ફેમિલી સાથે આવ્યો એટલે ના ફેમિલી સાથે જ રહેવા જેવું છે સરસ મજાનું હા એટલે ત્યાં જ રોકાવ તમે અને બીજું હું કહું કાકા કે બૈરી હારી નાટક બહુ કરે છે એ તો રહેવાનું એટલે ખાવા બાબતનો નાટક છે ખાવા આવા હો તારે 100 ગ્રામ ખાવાનું ના 500 ગ્રામ ખાવા જોઈએ એક કામ કર જો સવારે બ્રેકફાસ્ટ મળે બપોરે લંચ મળે રાતે ડિનર મળે ગુજરાતી ખાવાનું અને પાછું કંઈક સ્વાદમાં અલગ લેવું હોય ને તો પાછું અલગ પણ મળે એટલે તારે ખાવાની તો ચિંતા કરી છે જ નહીં તો તને બીજે ભાવ કે ના ભાવ તને કોઈનિંગમાં તો ભાવ છે જ એવું છે તો કેટલા આવી કહેજો ઉપડું હાલ જ આજથી સીધા રસ્તે જતો રહે અને કોઈનિંગ મેન છેલ્લે મારે મસાજ કરાવવા જવું છે ને પછી મસાજ કરાવ એ સારું હા અને તું જજે પાછો હો ક્યાંક હા કોઈનિંગ જવાનો શું પહેલા પછી બીજે જાય હા કોઈનિંગ જા હા ચલો ચલો નામ દેજે મારું હા તમારું તો નામ દેવું તમારું જ નામ બોલે છે થાઈલેન્ડમાં કાકા એક બોટલ લેતો આવજો પાણીની ને હા લેતા એ પાણીની બોટલ મંગાવતા હતા હેડો કોઈનિંગમાં